શું ક્રાઇટેરિયા હતા આ વખતે? ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી અમને જે ક્રાઇટેરિયા કે ગાઈડલાઈન જે આપવામાં આવી હતી એની અંદર જે ઉંમરનો હતું તે ઉંમર 60 વર્ષથી ઉપર ઉંમર ન હોવી જોઈએ, સતત 3 ટર્મ ન હોવી જોઈએ, સાથે સાથે એ જે તે વોર્ડનો જ સભ્ય હોવો જોઈએ, સાથે સાથે એના ગુનાહિત કૃત્યની અંદર એને કોઈ સજા ન થયેલી હોવી જોઈએ. આ જાતના ભારતીય જનતા પાર્ટીએ ક્રાઇટેરિયાઓ આપવામાં આવ્યા હતા. એની અંદર સિનિયર કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ અને કાયમ પાર્ટી પ્રત્યે એમની નિષ્ઠા એ મુદ્દાઓને પણ પાર્ટીએ ધ્યાનમાં લીધી છે. બીજી પાર્ટીમાંથી જે બીજેપીમાં જોડાયા છે ટૂંક સમયમાં એવા કેટલા લોકોને ટિકિટ આપેલી છે અને એમાં શું કોઈ શરતો રાખવામાં આવી છે કે એમના પરિવારજનો પણ બીજેપી સાથે સપોર્ટમાં છે? ભારતીય જનતા પાર્ટીની અંદર અન્ય પાર્ટીઓની અંદરથી પણ જે લોકોએ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે કોઈ પણ જાતની શરત વગર એ લોકો જોડાયા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારોની અંદર